બનાસકાંઠા જિલ્લાના થરાદ માર્કેટયાર્ડ હોલ ખાતે રાજ્યના ડીજીપીના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ દ્વારા પોલીસ સરપંચ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થરાદ પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં સાયબર ક્રાઇમ, ટ્રાફિક કાયદાનું પાલન, પ્રોહિબિશન તથા એનડીપીએસ કાયદા હેઠળની કાર્યવાહી, નવા કાયદાનું જ્ઞાન, સી ટીમ 181 તથા મહિલા સુરક્ષા, ગ્રામ્ય વિસ્તારોમાં સીસીટીવીનો વ્યાપ વધારવાના ફાયદા, ચોરી સામે મેન્ટર પ્રોજેક્ટની અસરકારકતા, મોબાઈલ ચોરી માટે CEIR પોર્ટલનો ઉપયોગ અને કાયદાકીય રીતે પ્રતિબંધિત જૂનવાણી રૂઢિગત પ્રથાઓ અંગે જાગૃતિનો સમાવેશ થયો. સાથે જ ગામના નાના નાના પ્રશ્નો મોટા સ્વરૂપ ન લે તે માટે પોલીસને સમયસર જાણ કરવા, પ્રથમ સ્તરે ઉકેલ લાવવા અને ભેદભાવ વગર સમાધાનકારી વલણ અપનાવવા પર ભાર મુકાયો હતો. સરપંચોને વિશ્વાસ અપાયો કે તેમની સમસ્યાઓનો ઉકેલ માટે પોલીસ ત્વરિત અને ચોક્કસ પગલાં લેવામાં આવશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. કાર્યક્રમમાં થરાદ તથા લાખણી તાલુકાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા 80 થી વધુ પંચાયત અને જૂથ પંચાયતના ગામોના સરપંચો અને સમગ્ર પોલીસ ટીમ હાજર રહી અંતે હળવી વાતચીત અને પ્રશ્નોત્તરી સત્ર દ્વારા ગ્રામ્ય પડકારો અને દૈનિક સમસ્યાઓ પર ચર્ચા કરી હતી. સારા શાસન માટે મજબૂત સંબંધ સેતુ સ્થાપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પરિસંવાદનો મુખ્ય હેતુ ગામ સ્તરે ઉદ્ભવતા પ્રશ્નોનું આગોતરા નિરાકરણ, કાયદો વ્યવસ્થા જાળવી રાખવી, ગ્રામજનોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવો, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી કરવી અને પોલીસ જનતા વચ્ચે મિત્રતા તથા સંકલન મજબૂત કરવાનો હતો. આજે સરપંચ સંવાદ રાખ્યો હતો પોલીસ દ્વારા, શું કહેશો? આજરોજ આપણે ઉપરની સૂચના મુજબ આપણે અહીંયા થરાદ પોલીસ સ્ટેશનના આપણા PI સાહેબ, CP ચૌધરી સાહેબ અને જે બધા સ્ટાફ અને અમારા સરપંચ મિત્રો તમામે બહોળી સંખ્યામાં હાજરી આપી હતી અને પરિસંવાદ યોજના હેઠળ તમામ કાયદાકીય બાબતો અમને જાણ કરી હતી અને અલગ અલગ કાયદાઓને વિશે સંપૂર્ણ માહિતગાર કર્યા હતા. આ કાયદો અને કલમો અમુક અંશે બદલાતી હોય છે તો એની પણ અમને વાકેફ કર્યા હતા અને બહુ સુનેહભર્યું, સમેળભર્યું વાતાવરણ અને 3 કલાક સતત મીટિંગ રાખી અને એકબીજાને સમજાવ્યા અને સરપંચોએ પણ અમે સંવાદ કર્યો અને ઘણા અલગ અલગ કાયદાઓની સમજ આપી. મોટાભાગે કોઈ કાયદા મતલબ કે ગામ લેવલે પતે અને કદાચ જરૂર પડે તો પોલીસ ત્યાં પણ જાય અને સુમેળભર્યું વાતાવરણ બને અને કાયદાકીય રીતે ઘણું બધું ગૂંચવાડો ન થાય અને ખરાબ રીતે એમ મતલબ કે આપણે કોઈ કેસ નવા ના બને, સમજૂતીથી બધું પાર પડે એ રીતે ખૂબ સમજ આલી. અલગ અલગ રીતે કાયદાઓ સમજાવ્યા. દારૂના અમુક કેસોની વાત હતી તો એમાં પણ ઘણો બધો સહકાર આપે છે. અમારો થરાદનો જે પોલીસ સ્ટાફ છે એ હંમેશ અમારી સાથે, સરપંચોની સાથે રહે છે. જ્યારે જરૂર પડે, જ્યાં જરૂર પડે ત્યાં સાથ આપે છે. 24 કલાક હાજર હોય છે. ગમે ત્યારે જરૂર પડે ત્યારે સહકાર આપે છે. અમે પણ એમની સાથે રહી અને બધું કરતા હોઈએ છીએ. જેમ બને એમ કાયદાની રીતે ક્રાઇમ રેટ ઘટે એ રીતે એકબીજાના સહકારમાં અમે સહકાર આપીશું એવી જ ભાવના સાથે